વડોદરા શહેરનું અકોટા ગામ છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે। ભર ચોમાસે પણ નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈને આજે લોકોએ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને વડોદરામાં હાજરીમાં ભારે વિરોધ નોંધાવ્યો। મેયર, કોર્પોરેટર સહિત મહાનગરપાલિકા તંત્ર પર દૂષિત પાણી પહોંચાડવાના આક્ષેપ કરી ભારે નારાજગી વ્યક્ત કરી હતી। વડોદરાના અકોટા ગામ વિસ્તારમાં આવેલા છેલ્લા 3 મહિનાથી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવામાં મજબૂર બન્યા છે। આ સમસ્યાની ફરિયાદો છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આજે નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો। જાહેરમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરી વચ્ચે સ્થાનિકોએ ઘેરાવ કરતા મેયર, કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। નાગરિકોનું કહેવું છે કે ભાજપના 30 વર્ષના શાસનકાળમાં પણ આજ સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પણ મૂળભૂત સુવિધાઓના ભ્રષ્ટાચાર છુપાયેલો છે। સ્થાનિકોએ ખુલ્લેઆમ કોળા ઉડાવતા આક્ષેપ કર્યા કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી। આ દ્રશ્યોને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અહીંયા આગળ અમારા અકોટા વિસ્તાર મસ્જિદ ફળિયામાં ખૂબ દૂષિત સતત દિવસથી 3 મહિનાથી સતત ખરાબ પાણી આવી રહ્યું છે અને અમને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું। અહીંયા આગળ હાલ તમે જોઈ શકો છો કે આવું કાળું અને ગોચું પાણી આવે છે। અમને લાગે છે કે અમારા પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે, એના માટે અમારે ત્યાં આવું ખરાબ પાણી આવે છે। એમ મોદી સરકાર કહે છે કે જલ એ જ જીવન છે, તો આ જીવન અમારું આવું જીવન કાળું પાણી આપીને અમારું જીવન તમે સુધારવા માંગો છો એવું? અહીં આગળ તમે આવો છો તો કહો છો કે અમને વોટ આપો, અમે તમને પાણી ચોખ્ખું આપશું, રસ્તા બનાવી આપશું, તો તમે અમારા પાસેથી વોટ લઈને તમારી ખાલી તમારી ફરજ નિભાવો છો ને પછી કશું કરતા જ નથી। પહેલાં પણ અમે વડીવાડી ગયા હતા ત્યારે 5-10 દિવસ માટે જ ચોખ્ખું પાણી આપ્યું, ત્યાર પછી સતત પાછું 1 મહિનાથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે। 3 મહિનાથી કોઈ અહીં આગળ અમારો નિકાલ જ નથી કરતું। હવે અમારી માંગ છે કે આજે વડોદરાના જલમંત્રી આવી રહ્યા છે તો અમે તેમને આ સુપ્રીમ ભેટ પાણી પીવડાવવા માંગીએ છીએ, અને હવે જો આ નિકાલ નહીં આવે તો અમે કોર્પોરેટર અને જલના બધા જ મંત્રીઓને આ પાણી પીવડાવવામાં આવશે। આ પાણી પીવાથી કેવા રોગચાળા પેદા થઈ જાય? બધાને ચામડીના રોગ થાય છે, કોલેરિયા, મેલેરિયા અને કમરો જેવા બધાને રોગ થાય છે। અકોટા મસ્જિદ ફળિયું આ વિસ્તાર છે, છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા। વારંવાર અમે અધિકારીઓને જાણ કરી છે। અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા। જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર 5 થી 10 દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે। અમારી તો આ સ્પષ્ટપણે માંગણી છે, આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માંગણી છે કે જ્યારે આજની તારીખે જલશક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ। આ જે પ્રાથમિક સુવિધા છે, આ જે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, 30 વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર। તમારે શાસન કરવાના લાયક જ નથી, તમારે શાસન છોડી દેવું જોઈએ। ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ। માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ। મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોની બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં, આ પાણી તમામ લાગતા વળગતા અધિકારીઓ, તમામ લાગતા વળગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માગે છે। મારું નામ ચિરાગ શાહ છે, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી।